નામનોસ્તિ યાવતી શક્તિ પાપ નિર્દહને હરે તાવત કરતુમ ન શકનોતિ પાતકમ પાતકી જન. ભલા ભક્તો, ભગવાનના નામમાં એટલી બધી તાકાત છે કે પાતકી માણસ પોતાના આખા જીવન દરમિયાન ગમે તેટલા પાપ કરે પણ એક ભગવાનનું નામ જો લેવામાં આવે ને તો એ પાપ બધા બળીને ભસ્મીભૂત થઈ જાય. તો આજે આપણે અક્ષરધામ તુલ્ય લક્ષ્મીનારાયણ દેવની સન્નિધિમાં સભા મંડપમાં બેસી અને પરમાત્માના નામનો આ અજપા જાપ જપ્યા. વાલા ભક્તો, સર્વ કોઈ બેઠા છો એટલે એક વાત કરીશ કે સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ અને ભાગવતની અંદર 10મા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતને સરસ મજાની વાત કરે. એક સાત્વિક સ્થાન કહેવાય, એક રજોગુણી સ્થાન કહેવાય અને એક તમોગુણી કહેવાય. તો જ્યાં ભોગ વિલાસ હોય એ સ્થાનને રજોગુણી કહેવાય. જ્યાં તામસી કર્મ થતા હોય, જ્યાં હત્યાઓ થતી હોય, જ્યાં દારૂનું પાન થતું હોય, જ્યાં જુગાર રમાતો હોય, આ બધા સ્થાનોને તામસી સ્થાન કહેવાય. અને વનમાં જે વાસ કરવો, કંદમૂળ ખાઈ અને રહેવું, એને સાત્વિક વાસ કહેવાય. અને ભગવાનના દિવ્ય સન્નિધિમાં રહેવું, ભગવાનના ચરણોમાં રહી ભગવાનના મંદિરમાં બેસીને જે ભજન કરવું ને એને વાલા ભક્તો નિર્ગુણ ધામ કહેવાય. એટલે આજે આપણે બધાય બેઠા છીએ ને એ નિર્ગુણ ધામમાં બેઠા છીએ. અહીંયા બેઠા તકા આપણે થોડુંક પણ ભજન કરીએ એટલે બહુ મોટા પુણ્યને આપે. તો આજે આપણે એક એવા સત્કર્મના ભાથાને બાંધવા માટે મળ્યા છીએ. મારું અને તમારું ગમન છે એ અક્ષર પ્રતિ છે. આપણે વીરતીને પામવાનું છે. અક્ષરધામમાં ગયા પછી આપણું આક્ષીર લક્ષ્ય, આપણું મુકામ એટલે ભગવાન સ્વામિનારાયણનું ચરણ છે. વાલા ભક્તો, મહારાજે વચનામૃતના પાને પાને વાત કરી. પછી ગઢડા પ્રથમનું 54 વચનામૃત લઈએ, મધ્યનું 53, 54 વચનામૃત લઈએ તો અક્ષરધામમાં જવા માટે માત્ર ને માત્ર એક જ દરવાજો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં બતાવ્યો છે. અરે ગીતાના માધ્યમે આપણે જોઈએ તો નરકના દરવાજા 3 છે. નરકસ્ય ત્રિવિધમ દ્વારમ. જ્યાં ટ્રાફિક વધારે હોય ને ત્યાં દરવાજા વધારે મૂકવા પડે, પણ જ્યાં ટ્રાફિક ન હોય ત્યાં કેટલા દરવાજા હોય? એક જ દરવાજો. એટલે અક્ષરધામમાં બહુ ટ્રાફિક નથી, એટલે ત્યાં દરવાજાની બહુ જરૂર નથી. એટલે ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામનો દરવાજો એટલે એક જ બતાવ્યો. કપિલદેવ ભગવાને પોતાની માતા દેવહૂતિને કહ્યું કે પ્રસંગમ જરમ પાસમ આત્મનઃ કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારા અપાવૃતમ. જેવો એ જીવને પોતાના સગા સંબંધીને વિશે ગાઢ પ્રસંગ છે તેવો ને તેવો સંબંધ જો ભગવાનના એકાંતિક સંતને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉગાડું થાય. એટલે મોક્ષનો દરવાજો વાલે ભક્તો ભગવાન સ્વામિનારાયણે બતાવ્યા પ્રમાણે ભગવાનના એકાંતિક સંત, એનું શરણ અને એનું ચરણ એ અક્ષરધામનો દરવાજો છે. આવા સંતને આપણે ઓળખી લઈએ, એના ચરણ આપણે પકડી લઈએ, એ સંતની આપણે સન્નિધિમાં જો રહી જઈએ તો અક્ષરધામ રોકડું મળી જાય. વાલા ભક્તો, એક વેળાવદરના હરિભક્ત દેવજીભાઈ એનું નામ, જ્ઞાતીય બ્રાહ્મણ, ભગવાન સ્વામિનારાયણ પછી ગઢપુરમાં આવ્યા. હજારો હરિભક્તો ભગવાન સ્વામિનારાયણના ચરણે ભેટ ધરે, પણ આ ગરીબડો હરિભગત મનમાં વિચાર કરે, ભગવાન સ્વામિનારાયણના ચરણમાં જો હું ભેટ ધરીશ તો હું ખાઈશ શું? ઘણીક વાર ભક્તો જીવનમાં એવી પરિસ્થિતિઓ આવતી હોય ને, ભગવાનને આપેલું છે છતાં ભગવાનને દેવું હોય ને ત્યારે પરિસ્થિતિ મને તમને આપી શકતી નથી. ગરીબ પરિસ્થિતિ, ભગવાનના ચરણોમાં ભેટ મૂકવાના પણ પૈસા નથી.
એટલે મનમાં વિચાર કર્યો કે ભગવાનના ચરણે ભેટ મૂકીશ તો ખાવાનું મળશે નહીં, એટલે ખાલી મહારાજને પગે લાગી અને હું ચલવી લઈશ. ગામમાં ગયા. શિયાળાની ઋતુ છે, ગાજરની સિઝન. 1 પૈસાના ગાજર લીધા. કેટલા? જાગો છો ને ભક્તો? 1 પૈસાના ગાજર લીધા. આજથી 200 વર્ષ પહેલા 1 પૈસાના ગાજર કેટલા આવે? એ ગાજર લઈ પોતાના કપડામાં ભરી ભગવાન સ્વામિનારાયણ આગળ આવે. મહારાજે કહ્યું, ભૂદેવ, આ તમારી પાસે શું છે? મહારાજ, ગાજર છે. એટલે તરત ઓલા ભૂદેવે મહારાજના ચરણે ગાજર મૂક્યા. જો હૃદયમાં ભાવના પોતાના માટે હતી કે આજે એકાદશી છે, ગાજર ખાઈ એના ફરાળ ચલવી લઈશ, આવી ભાવનાથી જેને ગાજર લીધા, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં એ ગાજરની ભેટ ધરી. માત્ર 1 પૈસાના ગાજર. મહારાજે બ્રહ્મચારીને બોલાવ્યા. જોજો, ભગવાન જ્યારે રાજી થાય ત્યારે મને તમને ભુક્તિ અને મુક્તિ બેય આપે. આપણી યાચના મુક્તિ તરફની હોય ને તો ભગવાન સાથે ભુક્તિ પણ આપે છે, પણ આપણી દોડ છે એ ભુક્તિની પ્રાધાન્યતાને લઈને દોડતી હોય. એટલે આપણે આપણું જ વિચારતા હોય, પણ ભગવાન સ્વામિનારાયણના ચરણે આ ગાજર આવ્યા. મહારાજે બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી, આ ગાજર છે ને એમાં અડધાનું છે ને તમે શાક કરજો, અમારા થાળમાં ધરાવશો, અને આ ભગત જેટલા દિવસ ગઢડામાં રહે એટલા દિવસ 2 ટાઈમ અમારા થાળની અને પ્રસાદી આપજો. 1 પૈસાના ગાજરમાં કેટલું મોટું કામ કરી ગયા કયો? 2 ટાઈમનું જમવાનું જ્યાં સુધી રહે ત્યાં સુધીનું મળી ગયું, અને 1 જ પૈસામાં ભગવાન સ્વામિનારાયણની પ્રસન્નતા કેવડી મોટી. એટલે વાલા ભક્તો, આપણે ગંગા સુધી ન જઈ શકીએ, સમુદ્ર સુધી આપણે ન જઈ શકીએ, આપણે ત્યાં જઈને સ્નાન ન કરી શકીએ, પાણી આપણું સમુદ્ર સુધી ન પહોંચાડી શકીએ, પણ જ્યારે ચોમાસાનો વરસતો વરસાદ હોય અને 1 લોટી પાણી લઈને આપણે નાખી દઈએ ને, એટલે આપણું પાણી છેક સમુદ્ર સુધી પહોંચી જાય. એમ આવા પ્રવાહની અંદર જ્યારે આપણે ભળી જઈએ, આપણી તાકાત નથી કે આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણ સુધી પહોંચીએ, પણ આ પ્રવાહમાં આપણા વેગને આપણે ધરી દઈએ ને, એટલે ભગવાન સ્વામિનારાયણ સહજતાથી આપણને અક્ષરધામ આપી દે. એટલે માત્ર નાનો જ પ્રયત્ન બહુ મોટું કામ કરી જાય. સંપ્રદાયમાં આપણે હજારો ઇતિહાસો જોઈએ, નહીતર 2 દાંતણમાં કોઈ અક્ષરધામની ટિકિટ આપે? અહીંથી આપણે દિલ્હી જવું હોય, હમણાં આપણે ચેરમેન સ્વામી, આપણે કોઠારી સ્વામી, પૂજ્ય આપણા ગુરુવર્ય સ્વામીને બધા અયોધ્યાની અંદર આપણી વાલા ભક્તો જેટલી 500 વર્ષ સુધી આ દેશે જેના માટે સંઘર્ષ કર્યો, એ અયોધ્યાની રામ જન્મભૂમિ ઉપર જ્યારે રામલલ્લાનું મંદિર નવનિર્માણને પામ્યું, આટલા બધા આપણા સંતો ગયા, હજારો સાધુઓની હાજરીમાં આવી સરસ મોદાની પ્રતિષ્ઠાઓ થઈ, અને એમાં આપણા સંતોએ બધાએ હાજરી આપી છે. ત્યારે એકવાર જોરદાર તાલીઓના નથી જેટલા સંતો આ રામજી મંદિરની પ્રતિષ્ઠાના સહભાગી થયા છે, એ બધાને આપણે હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીશું. કારણ કે આપણા બધાનું પ્રતિનિધિત્વ લઈ અને ત્યાં એમની જવાબદારીઓ નિભાવી. તો જ્યારે આ પ્લેનમાં ગયા હોય સંત સ્વામી, દેવ સ્વામી બધાય, તો ઓછામાં ઓછા 2-5 હજાર રૂપિયા તો ટિકિટ હોય ને સ્વામી. હવે અહીંયાથી આપણે કદાચ અયોધ્યા સુધી જઈએ કે અમદાવાદથી દિલ્હી સુધી જઈએ તોય 5000ની ટિકિટ થાય. તો વાલા ભક્તો, અક્ષરધામમાં જવું હોય તો કેવડી મોટી ટિકિટ જોઈએ. મહારાજ કહે છે કે અમારું અક્ષરધામ કેટલું શેઠું, તો 1,00,000 મણ લોઢાનો ગોળો હોય અને અક્ષરધામના દરવાજેથી પડતો મૂકવામાં આવે અને ધરતી ઉપર આવતા રજ ભેગો રજ થઈ જાય ને, આટલું શેઠું ભગવાનનું અક્ષરધામ છે. તો આવડી મોટી ટિકિટ ભગવાન સ્વામિનારાયણ ખાલી 2 દાંતણમાં આપે.
એક મુઠ્ઠી પોંખમાં આપે, બે બાજરાના રોટલામાં આપણને અક્ષરધામની ટિકિટ આપી દે ભક્તો. પણ એમાં માત્ર ને માત્ર ભક્તિમાં જો ભાવનાની ભીનાશ વળી જાય ને એટલે એક માળા અક્ષરધામનું સાધન બની જાય. એક અડધી કલાક જો આપણે આપેલી હશે તો એ અડધી કલાક બી અક્ષરધામનું સાધન બની જાય. એટલે વિશેષ મારે તમારે કાંઈ પણ ન કરવાનું હોય, પણ એક ભાવનાની ભીનાશ જો ભક્તિમાં ભળી જાય ને એટલે ભગવાન આપણી આંખ સામે આવી જાય. વાલા ભક્તો, હજી આપણે એક એવા અવસર ઉપર બેઠા છીએ, આપણે એવા ભાગ્યશાળી છીએ. હું ઘણીક વાર કહું છું કે શેરડીનો સાંઠો હોય અને એમાં જો પૂંછડાનો ભાગ આવે ને ભક્તો તો ખારો ભાગ આવે, થળિયાનો ભાગ આવે ને તો મોઢા સોલાઈ જાય, પણ મધ્ય ભાગ આવે ને તો એમાં મીઠાશ જ હોય, એકલો રસ જ હોય. એમ અત્યારે ભગવાને મને તમને રાખ્યા. કદાચ 50 વર્ષ પહેલાં આપણે આવ્યા હોત તો આટલા બધા અવસરો છેલ્લા 5 વર્ષની અંદર 200 વર્ષના અવસરો ઉજવવાનો કેટલી બધી તકો આપણી સામે આવવાની. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો, અહીંયા લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આગામી વર્ષમાં આપણી વચ્ચે આવે. એના 2 વર્ષ આપણે પસાર કરીએ એટલે આપણી આચાર સંહિતા સ્વરૂપ એવી શિક્ષાપત્રી એના 200 વર્ષ પૂરા થાય. તો આવા કેટલા બધા 200 વર્ષના ભાગીદારી આપણે બનવાના છીએ. એટલે શેરડીના સાંઠાનો મધ્ય ભાગ મને તમને મળ્યો છે. કદાચ કોરોના કાળમાં ભગવાન આપણને સૌ કોઈને લઈ ગયા હોત તો શું થાત, પણ આપણને રાખ્યા છે. એ આપણું આ સદભાગ્ય હશે, આપણી કોઈ પુણ્યની કમાઈ હશે. આવા સંતોના આપણા ભાગ્યમાં દર્શન લખાયેલા હશે. વિશેષ આગળ ન જતા અહીંયા અમારે સરલા ગામના ઈશ્વરભાઈ પોપટભાઈ જ્યારે આપણી વચ્ચે છે, સંતોનો આગ્રહ છે કે 5 મિનિટ માટે ઈશ્વરભાઈને આપણી વચ્ચે આહુત કરીશું. ઈશ્વરભાઈ પોપટભાઈ એમનું વક્તવ્ય અહીંયા રજૂ કરવા માટે ત્યાંથી 5 મિનિટ માટે અહીંયા આવશે. ઈશ્વરભાઈ પોપટભાઈ સરલાવાળા. સહજાનંદ સ્વામી મહારાજની જય.